નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું મીરાબાઈની એક રસપ્રદ વાર્તા। આ વાર્તાનો સાર એ જ છે કે જો આખી દુનિયા પણ આપણી સામે ઊભી હોય ને અને જો ઈશ્વર ફક્ત આપણી સાથે હોય તો આપણે કંઈ પણ કરી શકીએ। ભારતની ધરતી પર ભક્તિના ઘણા સ્વરૂપો જોવા મળે છે, પરંતુ સાચી ભક્તિ એ છે જે પ્રશ્ન કરતી નથી, શરત રાખતી નથી અને બદલામાં કંઈ માંગતી પણ નથી। એવી જ એક ભક્તિ એક નારીના હૃદયમાં બાળપણથી જન્મેલી હતી। એ નારી હતી મીરાબાઈ। મીરાબાઈ બાળપણથી જ અન્ય બાળકો કરતાં અલગ હતી। જ્યારે રાજમહેલમાં રમકડા, હાસ્ય અને રમતો ગુંજી રહ્યા હોય ત્યારે મીરા એક ખૂણામાં શાંતિથી બેઠી રહેતી। તેની સામે એક નાની મૂર્તિ રાખેલી હોય અને એ મૂર્તિ સાથે એ એવી રીતે વાત કરતી જાણે સામે જીવંત કોઈ બેઠું હોય। એ મૂર્તિ હતી શ્રી કૃષ્ણની। કોઈએ પૂછ્યું કે આ મૂર્તિ સાથે કેમ બોલે છે, ત્યારે મીરા હસીને એટલું જ કહેતી, એ મને સાંભળે છે। એ શબ્દોમાં કોઈ દલીલ ન હતી, કોઈ પુરાવો ન હતો, પરંતુ અડંગ વિશ્વાસ હતો। રાત્રે જ્યારે આખો મહેલ સૂતો હોય ત્યારે મીરા આંખો બંધ કરીને કૃષ્ણની સાથે વાત કરતી। ક્યારેક પોતાના ડર કહી દેતી અને ક્યારેક પોતાની ખુશી વહેંચતી અને ક્યારેક કોઈ શબ્દ વગર ફક્ત એની હાજરી અનુભવી લેતી। એ બાળ હૃદયને એ હાજરી સાચી લાગતી અને જીવંત લાગતી। સમય વીતતો ગયો, મીરા મોટી થઈ ગઈ। રાજવી પરિવારની પરંપરા મુજબ તેના લગ્ન નક્કી થયા। લગ્ન મંડપ શણગારાયો, શંખનાદ થયો, લોકો ખુશીથી ઉમટી પડ્યા। મીરા શાંત હતી, દુઃખી પણ ન હતી અને ખુશ પણ ન હતી, કારણ કે એ જાણતી હતી લગ્ન શરીરનું બંધન છે, આત્માનું નહીં। લગ્ન પછી એને મહેલ મળ્યો, વૈભવ મળ્યું, સન્માન મળ્યું, પરંતુ સાથે મળ્યો સમાજનો બાંધછોડ। હવે એને કહેવામાં આવ્યું કે રાજવી વહુ બનીને રહેવું જોઈએ, ભજન છોડવું જોઈએ, મંદિરે ઓછું જવું અને સાધુ સંતોથી દૂર રહેવું। મીરાએ કોઈ ઝઘડો કર્યો નહીં, એ શાંતિથી સાંભળી રહી, પરંતુ રાત્રે જ્યારે એ એકલી થતી ત્યારે તે કૃષ્ણ સામે રડી પડતી। એ રડવું ફરિયાદ ન હતું, એ તો સમર્પણ હતું। ધીરે ધીરે લોકો કહેવા લાગ્યા કે મીરા મહેલની શોભાને ભંગ કરે છે। રાજવી સ્ત્રી ભજન ગાય, સાધુઓ સાથે બેસે, નાચે, વાતો વધી અને વિરોધ પણ વધ્યો। એક દિવસ એને ભોજન સાથે ઝેર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। કહેવામાં આવ્યું કે આ પ્રસાદ છે। મીરાએ કોઈ શંકા કરી નહીં, એણે પયાલો હાથમાં લીધો, આંખો બંધ કરી અને મનમાં માત્ર એક જ ભાવ રાખ્યો, હે કૃષ્ણ, જો તું મને જીવતો રાખવા ઈચ્છે છે તો રાખ, અને જો તારી પાસે બોલાવવાનો સમય આવ્યો છે તો હું તૈયાર છું। એણે પયાલો પી લીધો। લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા, પરંતુ કંઈ થયું નહીં। ઝેર અમૃત બની ગયું। એક ક્ષણે ઘણા લોકોના મનમાં ડર પેદા થયો, પરંતુ મીરાના મનમાં કોઈ અહંકાર ન આવ્યો। એ શાંતિથી ઊભી રહી, જાણે કંઈ બન્યું જ ન હોય ને। પરંતુ વિરોધ અટક્યો નહીં। આખરે મીરાને મહેલ છોડવા માટે મજબૂર કરવામાં આવી। એ દિવસે એણે પાછળ વાળી જોયું નહીં। એના હાથમાં કોઈ સંપત્તિ ન હતી, કોઈ સહારો ન હતો, કોઈ પોતાનું ન હતું, છતાં એ એકલી ન હતી, કારણ કે જેના હૃદયમાં ભગવાન હોય એ ક્યારેય નિરાધાર હોતો નથી। મીરા ગામે ગામ ભટકવા લાગી, જ્યાં જાય ત્યાં ભજન ગાય। કોઈ હસે, કોઈ તિરસ્કાર કરે તો કોઈ રડી પડે। કેટલાક એને પાગલ કહે તો કેટલાક એને સંત માને। મીરાને કોઈ ફરક પડતો નહીં, કારણ કે એ કોઈને ખુશ કરવા નીકળી ન હતી, એ તો ફક્ત પોતાના સ્વામી સુધી પહોંચવા નીકળી હતી। ઘણા દિવસો પછી મીરા એક મંદિરમાં પહોંચી। એ દિવસે એ થાકેલી હતી, પરંતુ મન અદ્ભુત શાંતિથી ભરેલું હતું। એણે અંતિમ વખત ભજન ગાયું। આ ભજનમાં કોઈ દુઃખ ન હતું અને કોઈ ફરિયાદ પણ ન હતી, ફક્ત એક મિલનની તીવ્ર તરસ હતી। ભજન પૂરું થયું, લોકો આંખો પૂછતા રહ્યા, પરંતુ મીરા દેખાઈ નહીં। એવું કહેવાય છે કે એ દિવસે મીરા કૃષ્ણમાં લીન થઈ ગઈ। દેહ અદૃશ્ય થઈ ગયો, પરંતુ ભક્તિ અમર બની ગઈ। આ પ્રસંગ આપણને એ શીખવે છે કે ભક્તિ કોઈ દેખાડો નથી, કોઈ વ્યવહાર નથી। ભક્તિ એ છે જ્યારે માણસ તૂટી જાય છે છતાં વિશ્વાસ તૂટતો નથી,
જ્યારે આખી દુનિયા છૂટી જાય છતાં ભગવાન સાથેનો સંબંધ અડંગ રહે. જો તમારું મન સાચું છે, તમારું સમર્પણ નિષ્ઠાવાન છે, તો ભગવાનને બોલાવવા માટે મોટા શબ્દોની જરૂર નથી. એક સાચો આંસુ પણ પૂરતો છે. આજની આ વાર્તા આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ધન્યવાદ.